આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાંતા નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम्. લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિम्. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. તો મારા વાલા, પુષ્ટિમાર્ગીય વ્યાવહારિક નિયમોનો આજનો આપણો ક્લાસ સંયોગવશ એકાદશીના ઉત્તમ દિવસે આવ્યો છે. અપરા એકાદશીની આપ સૌને ખૂબ ખૂબ વધાઈ. અને આ શુભ મંગલ દિવસ પર બસ એ જ વિનંતી કે એકાદશ ઇન્દ્રિયો આપણી ભગવદ પર થાય, ભગવદ સન્મુખ થાય અને સત્સંગ સેતુના માધ્યમથી એ જ એક સતત પ્રયાસ આપણો છે કે આચાર્ય વાણી દ્વારા, સત્સંગ દ્વારા આપણો દેહ, પ્રાણ, ઇન્દ્રિય, આપણી ચિત્ત વૃત્તિઓ એ ભગવદ સન્મુખતા કેળવે અને જે આ ઉત્તમ માર્ગ આપણને પ્રાપ્ત થયો છે આચાર્ય કૃપાથી, એ માર્ગનો આપણે લાવો લઈ શકીએ અને એક એક ક્ષણ એ વૈષ્ણવતાને આપણે જીવી શકીએ, માણી શકીએ. લગભગ પહેલા જ પ્રોટોકોલના લગભગ પહેલા કે બીજા ક્લાસમાં જ આપણે આચાર્ય અને પ્રભુ સન્મુખ આપણી બોડી લેંગ્વેજ શું હોવી જોઈએ એનો વિચાર આપણે કર્યો હતો. અને આમ તો સત્સંગ સેતુના પહેલા ક્લાસથી, નોટ જસ્ટ પ્રોટોકોલ, પણ સત્સંગ સેતુના પ્રથમ ક્લાસથી એ હું સતત કહેતો આવ્યો છું કે સત્સંગમાં આપણી શારીરિક મુદ્રા કઈ પ્રકારની હોવી જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી કદાચ મારી વાત એટલી પહોંચતી નહીં હોય. અને બસ એટલી વિનંતી છે કે જે પોઢેલા હોય તો કમસે કમ વિડીયો પોતાનો બંધ કરી દે, એટલું મારા તરફથી વિનંતી પૂર્વક કહું છું કે જેથી કંઈક વૈષ્ણવતાનો પ્રોટોકોલ આપણે જાળવીએ. પ્રોટોકોલના ક્લાસમાં તો પ્રોટોકોલ ના જાળવીએ તો એ જરાક આશ્ચર્યની વાત છે. તો અત્યાર સુધી આપણે અનેક વિષયો પર, અનેક નાની મોટી બાબતો આપણા જીવન વ્યવહારની એને કઈ રીતે નિભાવવી અને આપણી વૈષ્ણવતાને કઈ રીતે ખીલવવી, એના ભાગરૂપે દૈનિક વ્યવહાર, પ્રભુ સન્મુખ, ગુરુ સન્મુખ વાણીનો પ્રયોગ કઈ રીતે કરવો, આપણા એકાદશી આદિ વ્રતોના નિયમો, જપપાઠ આદિના નિયમો, સેવાને લગતા જે નિયમો છે, એ ઘણી બધી બાબતોનો આપણે વિચાર કર્યો અને એનો ફીડબેક ભી મેં આપના પાસેથી માગ્યો. ઘણા લોકોએ મારા વાલા લખીને મોકલ્યું છે, એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ વધાઈ. બસ આજ રીતે પાર્ટિસિપેટ કરતા રહેશો અને જેમણે
એ ફીડબેક નથી મોકલ્યો એ ભી મોકલશો એવો મારો આગ્રહ છે, કે જેથી એક જો કોઈ ભી વસ્તુ આપણે કરતા હોઈએ તો સ્વાભાવિક છે કે એનું ગ્રાઉન્ડ રિઝલ્ટ શું છે, જમીન ઉપર એનું શું અસર છે, એ જાણવી પણ બહુ અતિશય જરૂરી હોય છે. તો આટલા સમયથી આપણે આ ક્લાસ સેવા પ્રકાર અને ત્યારબાદ વ્યાવહારિક નિયમોના આપણે આ ક્લાસ કરીએ છીએ, તો મને ભી એ સ્વાભાવિક છે કે જિજ્ઞાસા રીએ કે આનું ગ્રાઉન્ડ રિઝલ્ટ શું છે, તો એ આપના ફીડબેક આપના પ્રતિસાદ થી જ એ ખ્યાલ આવી શકે કે જે કઈ પ્રભુ કૃપાથી અમારા સામર્થ્ય અનુસાર અમે કરીએ છીએ, તો એનો કોઈ ફલશ્રુતિ જમીન ઉપર છે કે નહીં, એ અમને ખ્યાલ આવે તો અમારો ભી ઉત્સાહ ઓર વધે. તો જરૂરથી આપના પ્રતિસાદ પણ મોકલાવશો, અને કોઈ બોલવા ઈચ્છતું હોય તો ભી આમાં કહેશો તો જરૂરથી. હા, એડમિન્સ ને મોકલવાના છે. અને આજે જેમ આપણે નક્કી કર્યું હતું કે આજે આપણે યાત્રા ના નિયમો, યાત્રા ના વ્રત, હવે જોવો યાત્રાના નિયમો જ્યારે આપણે જોવા જઈ રહ્યા છે, તો એવું નથી કે કેવલ પરિક્રમા પૂરતા જ આ લાગુ પડે છે, પણ કોઈ પણ જેને આપણે તીર્થ સ્થળ માનીએ છીએ એ દરેક જગ્યાએ આ નિયમો લાગુ પડશે, ચાહે તમે બેઠકજી કરવા જાઓ, ચાહે તમે વ્રજમાં ભલે લીલી પરિક્રમા ના હોય એમને એમ ભી વ્રજમાં ગયા હો, તો અમુક વસ્તુ નું ધ્યાન તો આપણે સતત રાખવું જોઈએ. કેમ કે વ્રજમાં આપણે એ સન્મુખતા પ્રાપ્ત કરવા માટે જઈએ છીએ, પણ ત્યાં જઈને આપણે બહિર્મુખ વાણી, બહિર્મુખ ક્રિયા કરવા લાગીએ તો મારા વાલા ઘરે બેઠા સારા હતા. તો એ વસ્તુ આપણે સમજવી જોઈએ કે ભલે કઈ સારું ના કરી શકીએ, હંમેશા હું કેતો હોઉં છું કે ભલે કઈ સારું કદાચ ન કરી શકીએ, પણ એટલી સાવધાની તો રાખીએ કે આપણા તરફથી કઈ ખરાબી, કઈ દૂષણ તીર્થ સ્થાનમાં ન થાય, એની પૂરેપૂરી આપણે કાળજી દરેકે રાખવી જોઈએ. કેમ કે શાસ્ત્ર કહે છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે ગમિષ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તો અન્ય જગ્યાએ જે પાપ કર્મ કર્યા હોય ને, એ તીર્થમાં જઈને એ પાપ જાય છે, ધોવાય છે. પણ તીર્થમાં રહીને જો કઈ પાપ કર્મ કરો તો કહે છે કે એ તો વજ્રલેપ જેવા થઈ જાય, કે જે કોઈ સાધનોથી એટલી ઈઝીલી જાતા નથી. તો એ બધી તકેદારી, કાળજી આપણે જરૂરથી રાખવી જોઈએ. આપણે ભગવત કૃપાથી આ વર્ષે વ્રજયાત્રાનો ક્રમ છે, તો એ યાત્રાના નિયમો સાથે એક શુભ સંકલ્પ, એક ઇનિશિયેટિવ લેવાની બી ઈચ્છા છે, એ બી હું આપની સાથે જરૂર શેર કરીશ. ખાલી પરિક્રમામાં આવતા વૈષ્ણવો નહીં, પણ જે કોઈ પણ વ્રજમાં જાય છે એ બધાએ આ કરવા જેવું છે ખરેખર. તો પેલા આપણે યાત્રાના જે પાયાગત બેસિક નિયમો છે એનો વિચાર કરી લઈએ. જેમ આપણે ઉત્તમ દિવસોમાં, પવિત્ર દિવસોમાં, જેમ અધિક માસ હોય, શ્રાવણ માસ હોય, ચાતુર્માસ, એવા ઉત્તમ દિવસોમાં, દિવાળી, હોળી જેવા ઉત્સવોમાં ઘરે ના રહી અને નાથ દ્વારા વ્રજમાં જગન્નાથપુરી, બાલાજી, શ્રીરંગજી, પંઢરપુર આદિ, રણછોડરાયજી, ચંપારણ્ય એવા ભક્તિ માર્ગીય હોય તેવા યાત્રા સ્થળોમાં આપણે જાતા હોઈએ છીએ. તો એ યાત્રા સ્થળોમાં જઈને શું નિયમો આપણે પાળવા જોઈએ? ખાસ કરીને જયારે આપણે પરિક્રમા દેવા જાય વ્રજમાં 84 કોષ,
તો એના અમુક નિયમો હોય છે જે પાળવાના હોય છે. સૌ પ્રથમ યાત્રામાં આપણે જાય તો બને એટલો ઓછામાં ઓછો સામાન આપણી સાથે લેવો જોઈએ. આપણે કોઈ ટૂર પર નથી જાતા, એટલે જેટલું ઓછામાં ઓછા સામાન સાથે આપણે જાય તો એટલી વ્યાધિ આપણે ઓછી અને તીર્થનું આપણે લાભ વધારે લઈ શકીએ. એટલે જેટલી જરૂરિયાત હોય એટલો જ સામાન સાથે રાખવો જોઈએ. જરૂરિયાતથી વધારે કારણ વગરનો સામાન, જે અનાવશ્યક છે, એવી કોઈ ચીજો સાથે રાખવી ના જોઈએ. યાત્રા દરમિયાન નિયમ છે બ્રહ્મચર્યનું કડકાઈથી પાલન કરવું જોઈએ. યાત્રા દરમિયાન પરિગ્રહ એટલે કે અન્ય દ્વારા આપેલી કોઈ ચીજ વસ્તુ, દાન, દક્ષિણા, ભેટ આદિનો સ્વીકાર કરવો ના જોઈએ. અપરિગ્રહ વૃત્તિ રાખવી જોઈએ. અપરિગ્રહ વૃત્તિ એટલે કે બહુ બધું ભેગું કરવાની વૃત્તિ ના રાખવી જોઈએ. બને એટલું જેમ ઓલું કે ને લાઈટ ટ્રાવેલ કરવું જોઈએ. અને બીજાનું દ્રવ્ય, દાન, દક્ષિણા આદિ બનતા સુધી સ્વીકારવી ના જોઈએ. અને બીજાનું અન્ન, વસ્ત્ર આદિ પણ ગ્રહણ કરવું ના જોઈએ. યાત્રા દરમિયાન સાત્વિક આહાર લેવો જોઈએ. કેમ કે સત્વાત સંજાય તે જ્ઞાન. બહુ તામસી ખોરાક લેવાથી બુદ્ધિ પણ એ પ્રકારની થાય છે. એટલે યાત્રા દરમિયાન જેટલું બને એટલું આહાર વિષયક ધ્યાન જરૂર રાખવું જોઈએ. આજે એ જોવામાં આવે કે કેમ કે ઓલી એક ભ્રમણા કે સ્વાર્થ પ્રેરિત એક એવી ગેરસમજ ઉભી કરી દેવામાં આવી છે કે વ્રજમાં તો બધું લઈ શકાય. તો પછી વ્રજમાં તો ઓલા મરજાદી એ પછી એવા છૂટા પડે કે ભલ્લા ને પાણીપુરી ને આ ને તે ને જામી જ પડે. અને પછી તીર્થ તો સાઈડમાં રીએ, બાથરૂમ જ થાય, બીજું તો કઈ થાય નહી. અને એમાંથી જ નવરા ના થાય. તો મારા વાલા, અન્ન આહાર ઉપર થોડો નિયમન કરવું જોઈએ. અને એ જીવહા રૂપી આપણી જે ઇન્દ્રિય છે એને સંયમમાં રાખવી, એનો નિગ્રહ કરવો. એટલે બનતો સાત્વિક આહાર લેવો કે જેથી યાત્રાનો આનંદ આપણે લઈ શકીએ. આપણી ચિત્તવૃત્તિ પ્રભુની લીલામાં, પ્રભુને ચરણારવિંદમાં, એ લીલા સ્થાનોમાં બનેલી રહે. યાત્રા દરમિયાન ના નિયમો છે કે હજામત પુરુષો માટે, એટલે કે શેવિંગ કે દાઢી કે એવું ના કરવું. જે સૌંદર્ય પ્રસાધનો છે, ક્રીમ, પાવડર, સાબુ, શેમ્પુ આદિ, એ પણ ઉપયોગમાં લેવાતા નથી યાત્રા દરમિયાન. ભોજનની બાબતમાં નિયમ છે કે યાત્રા દરમિયાન એક ટાણું કરવું. આપણે ત્યાં જે નિયમ લઈને વ્રજયાત્રા કરતા હોય એ એક સમય જ ભોજન કરે. અને જેથી શરીરમાં ભૌતિક રીતે જોવો તો શરીરમાં સ્ફૂર્તિ ભી રહે અને બધા સ્થાનોને આપણે માણી શકીએ. અને એક સમય ફરાળ કે લઈ શકાય, પણ એટલું નહી કે પછી લઈને આરામથી, કેમ કે આજે તો ફરાળમાં પણ જાતભાતની વાનગીઓ હોય છે. આડા દિવસ કરતા એકાદશીને માણસ વધારે ઝાપટી જાય છે. તો એ પ્રકારે નહી, પણ દેહ ટકે એટલું પૂરતું ફલનો આહાર કે દૂધ આદિ એવું એક સમય લઈ શકાય. પણ સખડી ભોજન, સખડી મહાપ્રસાદ નો નિયમ એવો છે કે એક ટાણું કરવું જોઈએ. યાત્રા દરમિયાન, કેમ કે અમારે લાસ્ટ ટાઈમ રથયાત્રા હતી તો બહુ સુંદર ત્યાં એક વસ્તુ રોજ સવારે સાંભળવામાં મળતી. કેમ કે સવારે વહેલા પ્રાતઃકાલ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાનું હોય, એટલે આપણે ત્યાં સુવા નથી ગયા. આપણે સુવાનું તો આખી જિંદગી છે મારા વાલા,
પણ ત્યાં આપણે એ ભગવદ લીલા સ્થળીનો આનંદ લેવા ગયા છીએ. તો જ્યારે અમે યાત્રા કરતા મોડામાં મોડું 4 વાગે તો ઉઠી જ જાવ બ્રહ્મ મુહૂર્તમાં. તો સવારે 3-3:30 થી હલચલ ચાલુ થઈ જાય અને બધાને ઉઠાડવા, પેલા વ્રજવાસી છોકરાઓ બધાને ઉઠાડવા લાગે. અને રોજ અમે સાંભળતા, ખબર નહીં કોઈ વૈષ્ણવનો જ પાલ હશે, અને રોજ છોકરો આવીને રાડું પાડે કે અરે કાકી ઉઠ જા, સવેર હે ગઈ હે, બેઠકજી નહીં જાનો હે, સોવે આઈએ કે યાત્રા કરવે આઈએ. તો આ રીતે નિત્ય અમે સાંભળતા. તો એથી એક ખ્યાલ આવે કે વ્રજમાં આપણે સુવા નથી જતા. સુવાનું તો ઘરે છે, નિદ્રા તો કરવાની જ છે ઘરે, પણ ત્યાં ગયા છીએ તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી, મોડામાં મોડું 4 વાગે, યાત્રામાં એવો નિયમ હોય કે મોડામાં મોડું, લેટમાં લેટ 4 વાગે તો ઉઠી જ જાવું. સ્નાન ધ્યાન આદિ કરી, જપ પાઠનો ક્રમ કરી, અને પછી કાંઈ દેહ ટકાવવા માટે ચાય દૂધ આદિ જે કાંઈ લેવું હોય એ લઈ, અને જે સ્થળ આપણે કરીએ છીએ એ સ્થળ કરીને સકડી મહાપ્રસાદ ગ્રહણ કરવાનો હોય છે. મંડાણનો અર્થ છે કે જ્યાં પ્રસાદની વ્યવસ્થા હોય. તમે પ્રશ્નો રાખજો, આપણે એકવાર આ પોઈન્ટ્સ પૂરા થઈ જાય પછી પ્રશ્નો હું જરૂરથી લઈશ. યુટ્યુબ વાળા બી કોમેન્ટ સેક્શનમાં પૂછી શકે છે. યાત્રા દરમિયાન જ્યાં જ્યાં પણ ભગવાન મંદિરો હોય, લીલા સ્થળી હોય, ત્યાં દરેક જગ્યાએ દર્શનનો લાભ લેવો જોઈએ. એ લીલા સ્થળીના ભાવનો વિચાર કરવો જોઈએ. ભગવાન મંદિર હોય ત્યાં વધુ ને વધુ સેવાનો ભાવ આપણી અંદર રહેવો જોઈએ. એ લીલા સ્થળીમાં જેટલી આપણાથી યથાશક્તિ સેવા બની શકે એ સેવા આપણે કરવી જોઈએ. એ સેવાના ભાવ સાથે એક સેવક થઈને આપણે વ્રજમાં જવું જોઈએ મારા વાલા. તો ત્યાં એ અલૌકિકતાનો આનંદ આપણે વ્યવસ્થિત રીતે માણી શકીએ. યાત્રા દરમિયાન જે વ્રત ઉત્સવ આદિ આવે, મોટા ઉત્સવો આવતા હોય, જન્માષ્ટમી વગેરે, કે એ સમયમાં યાત્રામાં તમે ગયા હો તો એકાદશી, પૂર્ણિમા, અમાવસ્યા, ગ્રહણ, દશેરા આદિ એ વ્રતોના નિયમો પણ અવશ્ય યાત્રા દરમિયાન પાળવા જોઈએ. અને જેટલું શક્ય બને એટલું ત્યાં દાન આદિ વિશેષ પ્રકારે કરવું જોઈએ. જપ પાઠનો ક્રમ એ ઉત્સવોમાં વિશેષ કરવો જોઈએ. યાત્રા દરમિયાન જોવામાં આવે કે સ્થાનિક જે પુરોહિત, ગોર, પંડાઓ દ્વારા કદાચ ક્યારેક વાણીમાં કે વર્તનમાં અતિરેક થાય તો પણ ક્યારેય તીર્થ પુરોહિત કે પંડાઓ પ્રત્યે હીન ભાવ ક્યારેય મનમાં લાવવો ના જોઈએ. યથાશક્ય જેટલું સામર્થ્ય પ્રમાણે એમનું સમાધાન કરવું જોઈએ. એ યાત્રાના નિયમો છે. જેટલું બને એટલું લૌકિકતા ઓછી રહે એટલા માટે યાત્રા દરમિયાન લૌકિક નકામી પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો, લૌકિક વાતો ના કરવી, લૌકિક ક્રિયાઓ ના કરવી. કામ ધંધા તો મારા વાલા, સંસાર, કામ ધંધો એ બધું ઘરે મૂકીને આવું, કેમ કે એ બધું ભેગું લઈ આવો તો પછી વ્રજનું મહાત્મ્ય કોઈ રહેતું નથી. એટલે બનતે એ જ પ્રયત્ન બનતો રાખવો જોઈએ કે યાત્રા દરમિયાન આપણી વાણી ક્રિયાથી જેટલું અલૌકિક થઈ શકે એટલું વિશેષ કરવું જોઈએ. આપણે ત્યાં જેમ ગવાય છે કે આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. તો એ જે લાભ આપણને પ્રાપ્ત થયો છે એનો વિશેષમાં વિશેષ આપણે ફાયદો ઉઠાવી શકીએ એ ભાવથી યાત્રામાં મન, વાણી અને ક્રિયા આને બનતું અલૌકિકમાં પરોવીને રાખવું. જેટલું લૌકિક આવશ્યકતા પૂરતું નિત્ય જે દૈહિક કર્મ હોય
એ સિવાય કોઈ લૌકિક ક્રિયા, લૌકિક વાણી કે મનમાં લૌકિક મનોરથો કે વિચારો નો ત્યાગ કરવો જોઈએ. યાત્રા દરમિયાન આમ તો હવે કેમ કે એ વેશભૂષા તો ઘણી બધી ભૂસાઈ ગઈ છે, પણ કમસે કમ યાત્રા દરમિયાન ઘણા એમ કહે કે અમને ધોતી પહેરતા ના આવડે, અમને સાડી પહેરતા ના આવડે. શું આપણા પ્રભુ માટે આપણે એટલું ના શીખી શકીએ? એટલું જો આપણે એડજસ્ટ ના કરી શકતા હોય તો તમારા વાલા ધૂળ પડી આપણી વૈષ્ણવતા પર. આજે ઘણી વખત કહું છું, તમે આ ઇસ્કોન ના ભક્તોને જોવો, એમની પેઢીઓમાં કોઈ ધોતી જોઈ નહીં હોય. એમની પેઢીઓમાં 21 પેઢીઓમાં કોઈ સાડી જોઈ નહીં હોય, પણ એમની નિષ્ઠા જોવો કે એમણે નિશ્ચય કર્યો અને ભક્તિના પથ ઉપર આવ્યા. તો આજે આપણા લોકો જેટલું સારી વેશભૂષા નહીં પહેરતા હોય ને, એટલી સ્ટોન્ચલી એ લોકો ફોલો કરે છે. તો જેણે જનરેશન્સ જેની કલ્ચરમાં નથી આવી, એ કલ્ચરમાં જીવી નથી, જેની પેઢીઓને એનો કોઈ પરિચય નથી, એવું વ્યક્તિ પણ જો એડજસ્ટ કરી શકતું હોય મારા વાલા, તો આપણે તો પેઢીઓથી વૈષ્ણવ છીએ. આપણે પછી પાછા અર્થે અર્થે કેતા બી હોય કે અમારા દાદા મરજાદી હતા. અરે કોડા, તું શું કરે છે? તો કમસે કમ વ્રજમાં તો ધોતી પહેરો, કમસે કમ વ્રજમાં તો તિલક કરો. તો જ્યારે યાત્રામાં છીએ તો લૌકિક વેશભૂષાનો પણ ત્યાગ કરવો જોઈએ, અને વ્રજમાં એ ધોતી, તિલક આદિનો ક્રમ આપણે રાખવો જોઈએ. અલૌકિક ભક્તની, વૈષ્ણવની વેશભૂષામાં અહર્નિશ રહેવું જોઈએ. અને સ્ત્રીજનોએ સાડી. ઘણાય હું જોઉં કે વ્રજમાં જાય, પણ કેમ કે ઓલું ધોતી પહેરવી ના હોય એટલે ખીપા જેવા બાર ઉભા રહીએ. હવે એ કેવો દુર્ભાગ્ય મારા વાલા, કે ત્યાં સુધી આવી નહીં, એક બસ પોતાને એ વેશભૂષાનો અનુકૂળતા નથી એટલે બેઠકજીમાં સન્મુખ ના થાય, સેવા ના કરે. એ ખરેખર દયાને પાત્ર છે. બહુ દુર્ભાગી છે કે ત્યાં સુધી આ કાંઈક કદાચ અધિકાર નહીં હોય, કે ત્યાં સુધી આવીને પણ એમને મન નથી થતું કે એ વેશભૂષા ને કારણે પણ જે દૂરી રહે છે પ્રભુથી, સેવાથી, એ સેવા કરવાની. તો આપણે ત્યાં સેવા કરવા ગયા છીએ, એ ભાવથી આપણી વેશભૂષા પણ અલૌકિક હોવી જોઈએ. લૌકિક વેશ નો ત્યાગ કરવો જોઈએ. લૌકિક ગીતો, લૌકિક ગાનાઓ, પંચાત થી દૂર રહેવું. બને એટલું ભગવત નામ, ભગવત સેવા આપણાથી થાય એટલું આપણે કરવું. જ્યાં ક્યાંય લૌકિક ચર્ચાઓ થતી હોય ત્યાં બેસવું નહીં, ત્યાંથી દૂર રહેવું. ગુરુ કે દેવ સાથે અનાદરનો વ્યવહાર, તોછડી વાણી, એનાથી દૂર રહેવું. કોઈને પણ જીવ માત્રનો પ્રતિકાર ના કરવો, એ પ્રકારનો વૈષ્ણવી ભાવ આપણા હૃદયમાં રાખવો. દરેક પ્રત્યે સન્માનની દ્રષ્ટિ રાખવી. એ સમયે કમસે કમ આપણો લૌકિક અહંકાર ઘરે મૂકીને આવવું. કોઈની નિંદા સ્તુતિમાં પડવું નહીં, અને કોઈની નિંદા સ્તુતિથી જરાય બરવું નહીં. આ બે વસ્તુનું પાલન કરશો મારા વાલા, ખાલી યાત્રામાં નહીં પણ આજીવન તો સુખી રહેશો જીવનમાં. એટલે કોઈની પંચાતમાં પડવું નહીં, અને આપણી કદાચ થતી હોય તો એની અસર આપણે રાખવી નહીં આપણા જીવનમાં. તો આ બધા નિયમો, પ્રસાદમાં પણ જેટલું જરૂરિયાત છે એટલો પ્રસાદ લેવો. પ્રસાદનો, અન્નનો બગાડ ના કરવો. યાત્રા દરમિયાન લીલા સ્થળીમાં ક્યાંય ભી ગંદકી ના કરવી, ક્યાંય ભી કોઈ દૂષણ આપણા તરફથી ના થવું જોઈએ. એ જરૂર ધ્યાન રાખવું આપણે દરેકે. યાત્રા દરમિયાન છત્ર, જોડા, ચપ્પલ વગેરે જે આપણા શરીરને સુખ દેવાના સાધનો છે, કેમ કે એક પ્રકારનું તપ છે. આઈ નો કે આજે તપ જેવા કોઈના શરીર રહ્યા નથી, પણ જેટલું બની શકે એટલું તો ફોલો કરવું જ જોઈએ. તો
જોડા ચપ્પલ વગેરે ના પહેરવા, પ્રાણીઓની હિંસા થાય એવા પરફ્યુમ વગેરે જે સૌંદર્ય પ્રસાધનો છે એનાથી દૂર રહેવું, લૌકિક પત્રોનું વાંચન, લૌકિક વાતો એ બધાથી દૂર રહેવું, અને ગુરુ કે પુરોહિત વિના યાત્રા કરવી એ પણ શાસ્ત્રોમાં નિષેધ છે. લીધેલા નિયમના જે જપપાઠ છે એ બધા કરવા. પછી ગ્રહણ, સૂતક, રજસ્વલા આદિમાં આપણે હોઈએ કે સ્નાન કર્યા વગર કોઈ તીર્થ સ્થળમાં જાવું નહીં, શુદ્ધિમાં જાવું, જો અશુદ્ધિમાં હોય તો તીર્થ સ્થળમાં જાવું નહીં, અને એમાં યાત્રા શુદ્ધ થયા વિના યાત્રા કરવી નહીં. તો આ બધા પાયાગત મારા વાલા નિયમો છે યાત્રાના. કે વ્રજ છે તો બધી છૂટ છે ને બધું લઈ શકાય ના, એવું એ એક ગેરસમજ છે મારા વાલા. એટલા માટે બને એટલું સમર્પિત ભોજનનો જ આગ્રહ દરેકે રાખવો જોઈએ. એ સમર્પિત થી જ આપણા દેહનો નિર્વાહ કરવો જોઈએ. કમસે કમ યાત્રામાં તો આ નિયમો કડકાઈથી આપણે સૌએ પાળવા જોઈએ. જો બહુ સુંદર પ્રશ્ન કર્યો છે કે યાત્રા દરમિયાન આપણે યાત્રામાં ઠાકોરજીને પધરાવીને જાય તો ઠાકોરજી નો સુખનો વિચાર સતત રાખવો જોઈએ. એમાં શું સાવધાની રાખવી? જેમ આપણા સંતાન, આપણા પુત્રની આપણે સાવધાની રાખીએ ને એટલી સાવધાની આપણા ઠાકોરજીની રાખવી. ઘણા એમ કહે કે ઠાકોરજી પધરાવીને આવીએ તો પછી કેવી રીતે કરશું? એટલે અમે કહીએ કે યાત્રા તરફથી અમે સેવાની જગ્યા આપને આપશું. કોઈને સખડી ભોગના અનસખડી નો ક્રમ હોય તો એમને સામગ્રી ભી પ્રાપ્ત કરાવશું. આ ખરેખર દુઃખની વાત છે. આપને કહું કે ઈ લખવું પડે છે કે તમારા ઠાકોરજીની જવાબદારી તમારી રહેશે. એ લખવું અમને ગમતું નથી, પણ આજે કેમ કે આપણે એટલા નિશ્ચિંત થઈ જાય છીએ કોઈને પ્રભુ સોંપીને, તો મારા વાલા ખાલી યાત્રા દરમિયાન નહીં, પણ જ્યારે પુષ્ટાવીને પ્રભુ તમારે ત્યાં પધાર્યા ને તે દિવસથી તમારો દેહ પડે ને ત્યાં સુધી એ પ્રભુની જવાબદારી તમારી જ છે. એક ક્ષણ પણ બીજાની જવાબદારી જો તમે સમજો છો તો તમે સેવક ભાવથી ચૂયકા. એ વાત લખીને રાખજો. કેમ કે ઘણા લોકો શું નિશ્ચિંત થઈ જાય ઠાકોરજી પધરાવીને. ઘણી વખત ઓલા મનોરથ ને હોય ને પાછા ઠાકોરજી પધરાવા ઘણા આવી પાછા ફરતા હોય બધે, એના ઠાકોરજી અહીંયા બિરાજતા હોય ને એ આરામથી વૃંદાવનની બજારોમાં ને ફરતા હોય. ટેન્શન ગુરુદેવને હોય ને જે કમિટી વાળા હોય એને હોય. તો એટલા માટે મારા વાલા ખાલી યાત્રા પૂરતું નહીં, પણ આ જીવન સેવકની જવાબદારી છે એના ઠાકોરજીની. એટલે પ્રભુ પધરાવીને જાઓ ભેગા તો એ પ્રભુ માટેની વ્યવસ્થા જરૂરથી તમે સુખરૂપ સેવા કરી શકો, એની બધી વ્યવસ્થા અમે કરીએ. પણ પ્રભુની જવાબદારી તો જેના ઠાકોરજી છે, તમે એમ કયો મારા ઠાકોરજી, તો મારા પણ તમે અધિકાર બતાવો છો તો જવાબદારી પણ તમારી જ હોય. આ જીવન તમારી હોય. એટલે આ વસ્તુ તો દરેક પુષ્ટિ માર્ગીય એ સમજવી જ જોઈએ. અને એ ખરેખર મારા માટે તો કમસે કમ એ દુઃખદ વાત છે કે એ લખવું પડે છે કે ઠાકોરજીની જવાબદારી તમારી રહેશે, કમિટીની નહીં રહે. એ લખવું પડે છે ને એ ખરેખર દુઃખની વાત છે. કેમ કે આજે લોકો એ સમજતા નથી. પછી કે અમારું આ થઈ ગયું ને ફલાણું થઈ ગયું ને. અરે ઠાકોરજી તમારા છે ને તમારી પૂરેપૂરી જવાબદારી છે. તમારી સાવધાની, તમારું ચિત્ત તમારા પ્રભુમાંથી હલવું ના જોઈએ. તો એ સાથે પધરાવવા આવનાર વૈષ્ણવો, હા પધરાવાય,
ઘણા વૈષ્ણવો પધરાવીને જાય છે ને બહુ આનંદથી સેવા સાથે યાત્રા કરે છે, એમાં જરાય કોઈ ઉપાધિ નથી, પધરાવા જોઈએ. પણ પધરાવો ને પછી તમે અહીંયા કોઈ ઉપર જવાબદારી મૂકી દો ને તમે નિશ્ચિંત થઈને બધા યાત્રા કરો, એ યોગ્ય નથી મારા વાલા. તમારા પ્રભુ જેમ આપણું બાળક સાથે હોય તો આપણું કેવું ચિત્ત એમાં લાગેલું હોય કે ક્યાં વહી ગયો, થોડુંક આડું અવડું થાય તો આપણે તરત ગોતવા લાગીએ કે ક્યાં છોકરો વહી ગયો. થાય કે નહીં મા બાપની? કેમ કે એ સ્વાભાવિક જવાબદારી છે, દરેક મા બાપની જવાબદારી જ હોય. છોકરો ખોવાઈ જાય તો એમાં બીજાને દોષ ના, પેલો દોષ મા બાપનો છે કે એને ધ્યાન ના રાખ્યું. તો મારા વાલા એ જ રીતે સિમિલરલી એટલી લાગણી આપણા પ્રભુ માટે આપણી હોવી જ જોઈએ. આ તો ખરેખર સમજાવવાનું બી ના હોય મારા વાલા. આ સમજાવવાની કે શીખવાડવાની વસ્તુ જ નથી. આ તો બાય ડિફોલ્ટ એક સેવક તરીકે દરેકને હોવું જ જોઈએ કે મારા ઠાકોરજીની તો મારે જ સાવધાની રાખવાની છે. તો ભેગા પધરાવીને આવો એમાં કોઈ ઉપાધિ નથી. તકલીફ શું છે કે આપણે કમિટેડ થવા નથી માંગતા, ઉપાધિ છે, એટલે બધી તકલીફ આવે. હા, ખૂબ લોકો આનંદ કરે છે અને ખૂબ ઠાકોરજી પધરાવીને વ્રજની લીલા સ્થલીઓમાં ત્યાં આનંદ કરે છે, વૈષ્ણવોને જાય છે, એમાં કોઈ હરકત નથી મારા. श्री महाप्रभु जी की बैठक में जारी जी भरनी चाहिए। मैं आ रहे हूँ, वही चीज में आ रहे हूँ। अब देखो कि यात्रा अपन कर रहे हैं, अपन महाप्रभु जी के सन्मुख जा रहे हैं तो काय के लिए? सेवा के लिए। मैं कर लऊं ऐसो भाव, हूं ज करी लऊं, हूं जारी जी भरी लऊं, मारा वाला आ वैष्णवता नहीं। આજે આપણે જોઈએ કે યાત્રામાં પછી હું કરું ઓલા કેમ કાંઈ સુધી આવ્યા ને લે તારે હાથે ના. હું તો દરેકને કહું, ખરેખર અમારે અહીંયા સેવા કોઈ રમત નથી, એ પ્રભુના સુખનો એમાં વિશેષ વિચાર છે મારા વાલા. તો અમારે ત્યાં તો એક ક્રમ છે કે જે મોટા વડીલ બિરાજતા હોય ને એમના હાથે સેવા થાય ને અમે બધા હાથ લગાડીએ. આજે જો એ સેવામાં અમે એમ કહીએ ને કે હાલો હું જારી ભરી લઉં, બધા તમે જેમ રમત કરો છો એની જેમ અમે રમત કરવા માંડીએ ને, અમારા વડીલો અમને લાત મારીને ઘરની બહાર કાઢે કે તમને સેવાનું જ્ઞાન નથી. આ કોઈ રમત નથી. તો હું તો દરેકને આ બધા ઇનિશિયેટિવ આપણે લેશું મારા વાલા, તો મહાપ્રભુજીની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થશે. પુષ્ટિ માર્ગ, વૈષ્ણવતા એ બીજાને આગળ કરવાનું છે, મારું કરવાનું નથી મારા વાલા. કોઈને આગળ કરશો ને સેવામાં તો મહાપ્રભુજી વધારે પ્રસન્ન થશે, ઠાકોરજી તમારા પર વધારે પ્રસન્ન થશે. આજે આપણે જોઈએ કેમ કે આટલું સંઘ હોય પછી એમાં ધક્કા મુક્કી થાય, કોઈ મહાપ્રભુજી ઉપર ભોગ પડતો હોય, જારીજી ઢોરાતી હોય, કોઈ પ્રકારની ડિસિપ્લિન ના હોય, બસ હું કરી લઉં. ખરેખર સૌથી વધારે વૈષ્ણવ સંપ્રદાયમાં જરૂર હોય ને તો શિસ્ત નથી. ક્યારેક તો સમજમાં ના આવે કે આટલું જલ્દી કરીને ક્યાં ભાગી જવું છે, પાલમાં જ જવાનું છે, બીજે ક્યાંય તો જવાનું નથી. તો આટલી ઉતાવળ માણસોને શેની થઈ જાય છે કે ના કોઈ વૈષ્ણવના સુખનો વિચાર કરે, ના મહાપ્રભુજીના સુખનો. ખરેખર નિયમ શું છે તમને કહું? આજે તો ઓલો મારાનો ભાવ, એક સ્વાર્થી વિચારધારા આપણી વધી ગઈ છે ને, એ છે ખરેખર યાત્રામાં ગયા હોય જે બાલક અધ્યક્ષ હોય એ જારીજી ભરે ને બધા હાથ લગાડે. તમારે અલગ ભરવાની કોઈ એમાં જરૂરિયાત નથી. કદાચ બાલક ના હોય ને એમને એમ સંઘ લઈને તમે ગયા હો તો હું તો દરેકને એ હાથ જોડીને વિનંતી કરું કે મારા વાલા મારું મૂકીને જાઓ ઘરે. એવું આપણે કેમ ના કરી શકીએ કે સંઘમાં જે વડીલ વૈષ્ણવ હોય એ જારીજી ભરે ને આપણે બધા જેદી ઈ થયું ને મારા વાલા, એવું મેં જેદી ક્યાંય જોયું ને હું તો મારા પ્રભુનો મનોરથ કરીશ તેદી કે વાહ, આજે કઈક હવે વૈષ્ણવતા માણસો સમજ્યા. વૈષ્ણવતા એ ધક્કા મુક્કી કરીને મારા હાથે જારી ભરી લઉં, હું કરી લઉં,
એમાં મહાપ્રભુજીની પ્રસન્નતા નથી, આપણો સ્વાર્થ છે, સેવાનો ભાવ નથી. ત્યાં જઈને આપણે આચાર્ય ચરણનું સુખ વિચારવાનું છે. અને આજે જેવી સ્થિતિ આપણે જોઈએ, શું સુખ એમાં છે આચાર્ય ચરણનું? તમે જ વિચારો મનથી. એકે જારીજી ભરીને રાયખાન, બીજા એ ઉપાયડાન, વરી પાછા ભાઈ રમત જેવું ચાલે. તો એવું આપણે કેમ ના કરી શકીએ કે એક વ્યક્તિ જ્યારે ચરણ સ્પર્શ કરો, ધોતી ઉપરણા ધરાવો, પણ શિસ્તથી, લાઈનથી, વ્યવસ્થિત. એટલી શું ઉતાવળમાં ના દર્શનનો આપણે લાભ લઈ શકીએ, ના જ્યારે તમને લાગે કે થોડી વાર લાગશે તો મહાપ્રભુજી સન્મુખ તિબારીમાં બેસીને પાઠ કરો, સર્વોત્તમજીના પાઠ કરો, વલ્લભાખ્યાન કરો, ભગવદ ગુણગાન કરો અને શાંતિપૂર્વક કરો તો કેટલું બધાને આનંદથી થાય. દરેક વૈષ્ણવને સુંદર ચરણ સ્પર્શનો સન્મુખ થવાનો લાભ મળે. આમાં તો કઈ બસ એક ખાલી કરવા ખાતર કર્યું, ધક્કા મુક્કી કરીને જેમ તેમ ભોગ ધરી દીધા, જેમ તેમ જારીજી ભરી લીધી, એમાં બસ ઓલો મિથ્યા સંતોષ થયો કે મેં અહીંયા સુધી આવ્યો તો મેં કહ્યું. એમાં સેવ્યનું સુખ ક્યાં છે મારા વાલા? તો એ આપણે દરેકે વિચારવું જોઈએ. આપણો માર્ગ બહુ જ સૂક્ષ્મ ગતિનો છે મારા વાલા. હરિરાય ચરણની વાણી વાંચો શિક્ષાપત્રમાં, ડગલે ને પગલે આપ આજ્ઞા કરે છે કે અતિ સૂક્ષ્મ ગતિનો આ માર્ગ છે. તો બહુ વિચારીને ત્યાં આપણું દાસપણું છલકાવવું જોઈએ. અને દાસનો ભાવ તો એ જ હોય કે સ્વામીની પ્રસન્નતા. મને સેવા મળે, મારે હાથે કરવા મળે કે ના મળે, that is not important. એ મહત્વની વસ્તુ નથી. મહત્વની વસ્તુ એ છે કે પ્રભુનું સુખ જળવાઈ રહે. આજે એ ભાવના મારા વાલા દેખાતી નથી. એ ક્યાં વહી ગઈ? આ તો વૈષ્ણવતાની ભાવના છે. તો સેવાનો એવો ભાવ આપણા દરેકની અંદર હોવો જોઈએ. એટલે બેઠકમાં જારીજી ભરવી જોઈએ. તમારે ભાગ્યમાં આવે ને તો ચોક્કસ, અથવા તો હાથે તમારો આગ્રહ હોય ને તો મારા વાલા તમને પોતાની જારીજી ભરવા તમે આનંદથી એ ભાવના કરી શકો. યમનાષ્ટક બોલો ને આનંદથી કરો. એવી ધક્કામુક્કીમાં ક્યાં એ ભાવના થાય? તો એવી જારી ભરેલી પણ શું કામની મારા વાલા, કે જેમાં સેવ્યનું સુખ નથી. તો ડિસિપ્લિન સૌથી વધારે કાંઈ આપણા લોકોમાં ખૂટતું હોય, સોરી ખોટું લાગે તો વધારે પ્રસાદ લઈ લેજો, કાલે લેજો, આજે તો એકાદશી છે, પણ ખૂટતું હોય ને તો એ શિસ્ત છે. આપણે જરાય શિસ્તમાં નથી. બધે 25 જણા હોય, ખાલી 25 બેનું હોય, પાછળ આખું ખાલી હોય, જગ્યા. તો એ 25 બેનું એવી ધક્કા મુક્કી કરે જાણે 2000 હોય. એવી ક્યાં ભાગી જવું છે? ઓલું આપણે કે ને એવા ક્યાં પાડા પાવા છે? ક્યાં ભાગી જવું છે? વ્રજમાં જ છીએ તો આનંદથી, ડિસિપ્લિનથી, શાંતિથી આપણે કરીએ તો બધાનું, હરિગુરુ વૈષ્ણવ બધાનો વિચાર કરીને આપણે ચાલવું જોઈએ. યાત્રામાં કોઈને ભી આપણા તરફથી દુઃખ ના થાય એનું વિશેષ ધ્યાન રાખવું. કોઈને ભી આપણા તરફથી કાંઈ તકલીફ ના થાય. કોઈ વૈષ્ણવ માત્ર શું, જીવ માત્ર ને આપણા તરફથી કોઈ હાનિ ના થાય એનું સતત આપણે ધ્યાન રાખવું જોઈએ. તો મારું કરવું એ વૈષ્ણવતા નથી મારા વાલા. બીજાને આગળ કરીને બીજાને સેવા દેશો ને તો એ પુષ્ટિ ભાવ છે. ને આપણા પ્રભુ વધારે મારું કરી લઉં કરતા એમ વિચારશો કે આને સેવાનો લાભ દે, તો આપણા પ્રભુ ખૂબ જ પ્રસન્ન થશે. એ પ્રભુની પ્રસન્નતા આપણા ઉપર થશે મારા વાલા. તો જરૂરથી આ બધા નિયમો મારા વાલા, બધા નિયમો આપણે પાડીએ ને જો સેવ્યનું સુખ એમાં ના હોય ને તો બધા નિયમો પણ નકામ. કેમ કે આ તો તત્સુખના વિચારનો માર્ગ છે. અને જ્યાં તત્સુખનો વિચાર નથી ને ત્યાં પુષ્ટિ નથી. લખવું હોય તો લખી લેજો મારા વાલા. ભલે આપણે આપણી જાતને પુષ્ટિ માર્ગીય કહેતા હોય, પણ આપણી વાણી, વ્યવહારમાં, વર્તનમાં જો તત્સુખનો વિચાર નથી
પ્રભુના સુખનો વિચાર નથી, તો આપણે વૈષ્ણવ નથી, તો પુષ્ટિ નથી. ત્યાંથી પુષ્ટિ વહી ગઈ સમજો. જ્યાં સ્વાર્થ છે, સકામતા છે, ત્યાં પુષ્ટિનો ભાવ નથી. તો એ વસ્તુ આપણે દરેકે સમજવી જોઈએ, અને એ રીતે જો આપણે ચાલીએ તો ખરેખર હરિગુરુ વૈષ્ણવ બધા આપણે એ લીલા સ્થલીનો આનંદ લઈ શકીએ. જો મેં જેમ કહ્યું, આઈ થિંક તમારા પ્રશ્નનો જવાબ એમાં જ આવી ગયો જે મેં વાત કરી, કે પ્રભુની સેવા પહોંચીને તમે કહો છો કે બીજા સ્થળે જાય તો ઉતારા પર જ પ્રભુને પધરાવવા કે સાથે પધરાવી જવા ઉત્તમ છે. તો જેમ છોકરા સાથે, સંતાન સાથે વ્યવહાર કરો, એ રીતે આપણા પ્રભુ આપણી સાથે હોવા જોઈએ. તો આઈ થિંક એમાં જ આ જવાબ આવી ગયો છે. અલગથી મારે દેવાની જરૂરિયાત હું સમજતો નથી. હું એજ કહું છું, શુદ્ધિ જોવો, વિધાઉટ અપરસ તો જારીજી ભરવાનો સવાલ જ નથી. જો એવું આવતું હોય ક્યાંય તો એ સદંતર ખોટું છે. પણ દેહની અપરસ આપણે કરી લઈએ અને અંતઃકરણની અપરસ ના હોય, એમાં જો પુષ્ટિ ભાવ ના હોય, તો દેહની અપરસ પણ નકામ. એટલે દરેક આ નિયમો એટલા માટે જ છે કે આપણી દેહ શુદ્ધિ સાથે આપણું અંતઃકરણ પણ એ સન્મુખતાને લાયક થાય, એ પણ અપરસમાં આવે. એટલા માટે આ પ્રોટોકોલ, આ નિયમો બધા આપણે ત્યાં મારા વાલા રાખેલા છે. તો બસ એ ડિસિપ્લિન હું તો દરેક જગ્યાએ કહેતો, નોટ જસ્ટ ઇન બ્રજ, પણ દરેક જગ્યાએ શિસ્ત. આપણે જો બીજાનું સુખ વિચારતા થઈ જાશું ને મારા વાલા, તો આપોઆપ એ શિસ્ત આપણા બધામાં આવી જશે. એવું કરીએ કે અન્ય સંપ્રદાય પણ આપણું ઉદાહરણ દેતા થાય કે જો કરો તો તમે આ પુષ્ટિ માર્ગીઓની જેમ રહ્યો, એમાં કેટલી શિસ્ત છે. એવું બીજા પણ આપણું ઉદાહરણ દેતા થાય ને મારા વાલા. આપણે જો વ્યવસ્થિત રહેશું તો એક રીતે આપણે એ રીતે ભી સંપ્રદાયની મોટી સેવા કરશું. અને આપણે જો ખરાબ વર્તન, ખરાબ વાણી, સ્વાર્થી વૃત્તિ રાખશું તો આપણા લીધે બીજા સંપ્રદાયનું ખોટું બોલશે. તો એ દોષ કોના ઉપર? તો કમસે કમ આપણી વાણી, વર્તન, વ્યવહાર એવો રાખીએ કે આપણા કારણે આપણા ગુરુને ના સાંભળવું પડે, આપણા કારણે આપણા સંપ્રદાયનું કોઈ ખરાબ બોલવાનો કોઈને મોકો ના મળે. એ સતત આપણે ખાલી યાત્રામાં નહીં, આજીવન ધ્યાન રાખવું જોઈએ. કેમ કે કંઠી ગળામાં આવી છે ને મારા વાલા, તે દિવસની જવાબદારી આપણા ઉપર આવી ગઈ છે. તો એ જવાબદારીનું વહન આપણે દરેકે કરવું જોઈએ. હું જરા યુટ્યુબમાં બી જોઈ લઉં કોઈ પ્રશ્નો હોય તો. પછી જે મેં આપને વાત કરી ઇનિશિયેટિવની, એની હું વાત કરીશ. હા, વ્યસન ના કરવું, એ બધા પાલન કરવા જ જોઈએ. ખોટા કાર્યો તીર્થમાં તો ના જ કરવા જોઈએ બનતા સુધી. સુંદર. ચાલો, યુટ્યુબમાં કોઈ પ્રશ્નો દેખાતા નથી. હા, ઇનિશિયેટિવની જ હું વાત કરું છું. પેલું ઇનિશિયેટિવ તો જે મેં આ કહ્યું કે એક યાત્રા આપણે કરીએ, મારી પોતાની એવી ઈચ્છા છે, અને જે ત્યાં આવનાર યાત્રીઓને પણ ત્યાં બી હું સતત વિનંતી કરતો રહીશ વૈષ્ણવોને કે આ રીતે આપણે એવું વર્તન કરીએ કે એક આદર્શ યાત્રા થાય, અને આ યાત્રાથી બીજા પણ શીખે કે વ્રજમાં કેવી રીતે રહેવું, કેવી રીતે કરવું. તો એ એક હૃદયની ભાવના છે.
252 એક વૈષ્ણવની વાર્તા આવે છે. એ વૈષ્ણવ નિત્ય નિયમ પૂર્વક રોજે રોજ શ્રી ગિરિરાજજીની પરિક્રમા દેતા. અન્નકૂટના દિવસો નજીક આવ્યા. રોજ પરિક્રમા દીએ, રોજે રોજ પરિક્રમા દીએ, પણ ક્યારેય ગુસાઈજીએ એમની સામું જોયું નહીં કે એમને બોલાવ્યા નહીં. એક દિવસ થયું કે પરિક્રમા દેતા પહેલા, કેમ કે અન્નકૂટ છે અને ગોવર્ધન પૂજા માટે શ્રી ગુસાઈજી સપરિવાર પધારશે, સાથે ગુસાઈજીના સેવકો વૃંદ આખું પધારશે, તો લાવને હું આ રસ્તો સાફ કરી દઉં કે જેથી શ્રી ગુસાઈજીને એમના પરિવારને કોઈ પ્રકારનો શ્રમ ના પડે. તો એ વૈષ્ણવ શ્રી ગિરિરાજજી સુધી જે ગોવર્ધન પૂજા માટે પધારતો જે રસ્તો છે, આપણે ત્યાં પેલું આવે ને સુંદર ધોળ, શેરી વળાવી સજ કરું હરી આવો ને, તો એ રસ્તો એકદમ સુંદર સફાઈ કરી અને કાકરા વીણીને કોઈને વૈષ્ણવોને, ગુસાઈજીને, વલ્લભકુલને, પરિવારને કોઈને શ્રમ ના પડે એવા ઉત્તમ ભાવથી એમણે આખી સફાઈ એનું કાર્ય કર્યું. અને તે દિવસે ગુસાઈજી એને બોલાવ્યો. ભાવ પ્રકાશમાં આપ કહે છે કે આજે એનામાં સેવાનો ભાવ જોયો, સેવકનો ભાવ જોયો, એટલે શ્રી ગુસાઈજીની કૃપા દ્રષ્ટિ એના ઉપર થઈ. રોજ એને પરિક્રમા તો ઘણી કરી, પણ જ્યારે આ સેવાનો ભાવ એમની અંદર જાગ્યો, અને હું તો સમજુ છું કે એ હરિદાસ વર્યના સંગથી એ પરિક્રમાના ફલ રૂપે જ એમનામાં સેવાનો ભાવ જાગ્યો. તો મારા વાલા, આપણે વ્રજમાં જાય, આ એક ઇનિશિયેટિવ યાત્રામાં તો હું લેવા માંગુ જ છું, પણ સાથે સાથે સત્સંગ સેતુ પરિવારને પણ, દરેક વિદ્યાર્થીઓને, વાલા વૈષ્ણવોને હું કહીશ કે વ્રજમાં, તીર્થમાં જ્યાં બી જઈએ તો એ સેવાનો ભાવ, આપણે તો ગંદકી ના જ કરીએ, પણ આપણે મળીને એ બધા આપણા જે સ્થળો છે એને ચોખ્ખા કરીએ, એને સ્વચ્છ રાખીએ. સફાઈ, જેમ આપણું અંતઃકરણ ભી સ્વચ્છ રાખીએ, અને એ સ્થાનોમાં પણ ક્યાંય ગંદકી હોય તો એને સ્વચ્છ રાખીએ. આપણે બેઠકજીની બુહારીની સેવા કરીએ, ત્યાં કઈ ભલે કોક નાખી ગયું હોય, આપણો શું ઓલો સ્વાર્થી ભાવ હોય કે કોકે કર્યું હું શું કામ ઉપાડું, પણ આ યાત્રા, મારી પોતાની ઈચ્છા એવી છે કે યાત્રા એવી થાય કે જેમ આપણા પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અભિયાન કર્યું ને, તો આપણે પ્રભુની પ્રેરણાથી એ વ્રજના સ્થળોને સ્વચ્છ રાખીએ, એ વ્રજના જે કોઈ સરોવર છે, કુંડ છે, એને સ્વચ્છ રાખીએ. આપણા તરફથી તો ગંદકી ના જ કરીએ, પણ ત્યાં કઈ ગંદકી આપણને દેખાય તો તરત આપણે એને સાફ કરીએ, ઉપાડીને, અને વ્યવસ્થિત કરીએ. આનાથી મોટી સેવા માઇન્ડ ઇટ હો મારા વાલા. તમારું સાધન કેટલું ભી કરો, પણ હૃદયની ભાવનાથી કે પ્રભુની લીલા સ્થળી છે અને અહીંયા પ્રભુ વિચરણ કરતા હોય છે, તો પ્રભુના ચરણારવિંદ તો અતિ કોમલ છે. તો પ્રભુના ચરણારવિંદમાં આ લૌકિક જીવો દ્વારા થયેલી કોઈ ગંદકી સ્પર્શ ના કરે. એ વૈષ્ણવો આટલા યાત્રા કરે છે, એમને કોઈને સમસ્યા ના થાય એવા કોમલ ભાવથી આપણે આ સેવા કરશું ને મારા વાલા, આનાથી ઉત્તમ બીજો કોઈ સેવાનો ભાવ. એ વ્યક્તિ ખરેખર એને વ્રજ કર્યું, સમજો. ભલે કદાચ એને બીજો બધો એ લાભ કદાચ મળે ના મળે, જારીજી ભરી શકે ના ભરી શકે, પણ આ સેવા કરે ને તો એના ઉપર ઉત્તમમાં ઉત્તમ એ સેવા છે ને પ્રભુની કૃપા દ્રષ્ટિ, જેમ ગુસાઈજીની કૃપા દ્રષ્ટિ પેલા વૈષ્ણવ પર પડી. શું કામ? કેમ કે એને બીજાના સુખનો વિચાર કર્યો. તો એવી રીતે આ ઇનિશિયેટિવ હું લેવા માંગુ છું અને આપ સૌ પાસેથી લેવડાવવા માંગુ છું કે યાત્રામાં આવનાર તો આ કરે જ, પણ સાથે સાથે સત્સંગ સેતુ પરિવારના જેટલા ભી મારા વાલા આ સદસ્યો છે, એ બધા એ નિયમ લે હૃદયમાં કે જ્યારે ભી ક્યાંય બેઠકજીમાં જાશું, ક્યાંય ધર્મસ્થળમાં જાશું, તીર્થ સ્થળમાં જાશું, તો આ સેવાનો ભાવ લઈને જાશું.
ત્યાં જઈને આપણે કેટલી દોડાદોડી કરીએ, આ કરી લઈએ, ઓલું કરી લઈએ, પણ એક જગ્યાએ શાંતિથી બેસીને ગિરિરાજજીની તળેટીની સેવા કરો, બેઠકજીમાં બુહારીની સેવા કરો, ક્યાંય લીલા સ્થળીમાં કોઈ કચરો દેખાય તો તરત એને સાફ કરો, એ ભાવનાથી કે આ પ્રભુની લીલા સ્થળી છે, અહીંયા કોઈ લૌકિક ગંદકી ના થવી જોઈએ, અહીંયા પ્રભુ આપ ખેલતા હોય છે, પ્રભુ ક્રીડા કરતા હોય, અહીંયા પ્રભુના જે અંતરંગ ગોપ બાળકો છે એની સાથે પ્રભુ આપ વિચરણ કરે છે, અહીં જે પ્રભુના ભક્તો છે, સેવકો છે, એ બધા તીર્થ સ્થળે પધારે છે, તો કોઈના ચરણમાં આ લૌકિક કચરો, આ ગંદકી ના આવે, લાવ હું આને સાફ કરી દઉં, આવો ભાવ હશે ને મારા વાલા, તો ખરેખર એ વૈષ્ણવતાનું ઉત્તમ ઉદાહરણ છે. અને એ ઉત્તમ ઉદાહરણ આપણે સર્વએ એને પૂરું પાડવું જોઈએ. આપણા તરફથી એ ઇનિશિયેટિવ લેશું મારા વાલા. આપણે એમ વિચારીએ કે કોક કરશે, કોઈ કરશે, પણ આપણે જ ચાલુ કરીએ. જેમ કહ્યું ને, ચેરિટી બિગિન્સ એટ હોમ. આપણાથી જ, આપણા આચારથી જ આપણે ચાલુ કરીએ, તો આપણે જો એ ચાલુ કરશું તો પ્રભુ કૃપાથી એક આદર્શ પૂરું પાડી શકશું સંપ્રદાયમાં, એક પ્રેરણા, બીજાને પ્રેરણા રૂપ થાશું કે તીર્થ સ્થળ કેવી રીતે કરવા જોઈએ, વ્રજમાં કેવી રીતે રહેવું જોઈએ, અને આપણને જોઈને બીજા 5 પણ ઊભા થાય, તો મારા વાલા એક બહુ જ સુંદર અને મોટી ઝુંબેશ આપણે સંપ્રદાયમાં ઊભી કરી શકીએ. આજે આપણે સત્સંગ સેતુના માધ્યમથી આપણે સર્વ ભેગા થયા છીએ, અને આ સુંદર ક્રમ આપણો 3 વર્ષથી ચાલે છે. તો ચાલો આપણે મળીને સંપ્રદાયમાં કંઈક સારું કરીએ, કંઈક સારી શરૂઆત કરીએ, એક સરસ ઇનિશિયેટિવ લઈએ. જો આ ઇનિશિયેટિવ આપણે બધા લેતા થાશું ને મારા વાલા, તો હું સમજુ છું કે આ એક સત્સંગ સેતુની ખરેખર ફલશ્રુતિ કહેવાશે. એ ઉત્તમતા દરેક અહીં હાજર વૈષ્ણવ, અને ત્યારબાદ કદાચ જે લાઈવ જોડાયેલા નથી અને પછી જે યુટ્યુબમાં મારી આ વાતને સાંભળશે, એમને પણ મારી આપ સૌને વિનંતી છે કે ચાલો આપણે બધા મળીને આપણી વૈષ્ણવતાને દીપાવીએ, એને ખીલવીએ. તો આચાર્ય ચરણની કૃપા આપણા ઉપર અહર્નિશ વરસ્યા કરશે. બીજાનું સુખ વિચારીએ, તીર્થમાં જઈએ મારા વાલા, તો આ સેવાનો ભાવ હૃદયમાં લઈને જઈએ કે આપણે આપણા તરફથી જેટલું આપણું સામર્થ્ય છે, શક્તિ છે, ભેટ તો બધા ધરતા હોય મારા વાલા, ધરવી જોઈએ. સન્મુખ જઈએ ગુરુની તો ભેટ યથાશક્તિ જે કાંઈ હોય સામર્થ્ય પ્રમાણે ધરવી જોઈએ. પણ એ ધનની સેવા સાથે સાથે આપણું જે શરીર છે, એ શરીર પણ બને એટલું સેવામાં, હરિગુરુ વૈષ્ણવની સેવામાં વિનિયોગ થાય, એવો ભાવ આપણે રાખીએ. તો એક પ્રકારનું, જો સત્સંગ સેતુ એક પ્રકારે આપણા બધા માટે સ્વચ્છતા અભિયાન જ છે. કઈ રીતે? કેમ કે આચાર્ય વાણી આપણા જીવનમાં આવશે તો અંતઃકરણમાં જે કચરો ભરાયેલો છે ને, એ નીકળશે, એક સ્વચ્છતા આવશે અંતઃકરણમાં, અને એવા શુદ્ધ અને સ્વચ્છ હૃદયમાં પ્રભુ આવીને બિરાજશે. તો આપણું માનીને, કોઈનું કામ નથી એમ વિચારો કે આ તો મારું કામ નથી, આ તો પેલાનું કામ છે, એવું નહીં. પણ આપણું જો માનતા હોય, મહાપ્રભુજી આપણા છે, વ્રજ આપણું છે. માઇન્ડ ઇટો આજે અન્ય સંપ્રદાયો પણ ભલે એ વ્રજના સ્થળો કરતા હોય, પણ આજે વ્રજના સ્થળો આપણને ખ્યાલ છે કે અહીંયા નંદાલય છે, અહીંયા પ્રભુએ બાલ લીલા કરી, અહીંયા સાંકડી કોર, અહીંયા પ્રભુએ દાનની લીલા કરી, અહીંયા રાસનો ચોતરો, બંસી બટ, આ કોણે દેખાડ્યું? આપણને ખબર જ નથી, કોઈને ખબર નથી મારા વાલા. આ તો આપણા આચાર્ય ચરણે પધારીને એ બધી લીલા સ્થળીઓ પ્રગટ કરી, ત્યારે આજે આપણે એ લીલા સ્થળીનો આનંદ લઈ શકીએ છીએ. તો એ આપણું છે મારા વાલા. શ્રી વલ્લભ આપણા છે, વૈષ્ણવ આપણા છે, એ વ્રજ આપણું છે. જેમ આપણા ઘરનું આપણે ધ્યાન રાખીએ ને, આપણું ઘર આપણે ગંદકી વાળું ના રાખીએ, આપણે રોજ સફાઈ એની કરીએ ને. શું કામ? કેમ કે મારાનો ભાવ છે, કે આ મારું છે, આપણું છે. તો એવી રીતે આ બધા સ્થળોમાં
આ મારું ઘર છે, મારા પ્રભુનું ઘર છે, મારા આચાર્ય ચરણનું આ સ્થાન છે, એવો મારાપણાનો ભાવ રાખીને આપણે ત્યાં પણ એક આ સફાઈની ઝુંબેશ, એ સ્વચ્છતાની ઝુંબેશ આપણે શરૂ ઉપાડીએ મારા વાલા, કે તીર્થમાં આપણે તો ગંદકી ના કરીએ, પણ બીજા કોઈ દ્વારા કદાચ થઈ હોય તો એને ઉપાડતા પણ સંકોચ ના કરીએ, અને બધે એ ભાવના રાખીએ મારા વાલા. આ વસ્તુ જો થઈ ને તો ખરેખર હું સમજુ છું કે આચાર્ય ચરણની કંઈક અનહદ અનેરી કૃપા આપણા ઉપર વરસશે, કે આપણે બીજાનું સુખ વિચારતા થાશું. તો આપના બધાના સહયોગ વિના આ વસ્તુ શક્ય નથી. હું તો એકલો કેટલું બોલી શકું. ભોગ બળેતાજજીના શબ્દોમાં કહું તો બળેતાજજી એક લેખના અંતમાં આપે એ વાત કહી કે ભોગવાદનો દેકારો એટલો બધો છે કે મારા જેવાની પીપુડી કોણ સાંભળે. પણ છતાંય એક કાનમાં પણ મારી વાત જાય અને આ ઇનિશિયેટિવ, આ એક પ્રથમ પગલું જો કોઈ ભી એક વૈષ્ણવ ભી લેશે ને, તો હું સમજીશ કે કંઈક સાર્થકતા મારા તરફથી કંઈક સેવા આચાર્ય ચરણની સંપ્રદાયની થઈ છે મારા વાલા. તો આપ સૌનો સહયોગ હશે ને તો જ આ શક્ય બનશે. એટલે મારાનો ભાવ મૂકીએ અને પોતાના પણ આજે ઘરમાં એમ વિચાર કરો કે બધા એમ વિચારે કે ના, આખા ઘરની જવાબદારી મારી નથી, હું તો મારો રૂમ જ સાફ કરીશ, હું બીજું કઈ સાફ નહીં કરું, તો ઘરની શું હાલત થાય. તો બધામાં એ પોતાનો ભાવ રાખી અને વ્રજમાં, બેઠકજીમાં, તીર્થ સ્થળોમાં આપણે એ ઝુંબેશ ઉપાડીએ. ઇવન હું તો કહું ગુરુ ઘરમાં, હવેલીમાં ક્યાંય આપણે તો ગંદકી ના જ કરીએ, પણ કાંઈ જોઈએ તો તરત સેવાના ભાવથી, કેમ કે જે અલૌકિક સ્થાન છે ને ત્યાં ઠાકોરજી વિહાર કરે છે, પ્રભુ ક્રીડા કરે છે, ત્યાં ભગવદીઓ વિચરણ કરે છે. તો એમના ચરણારવિંદમાં કોઈ અશુદ્ધિ લાગે નહીં, એમને કાંઈ શ્રમ ના પડે, એવો હૃદયમાં ભાવ રાખીને કરશો તો મારા વાલા પોતે કરેલા સાધન કરતા પણ ક્યાંય ઉત્તમ સેવા પ્રભુ ગણશે હો. જેવી રીતે ઓલા ભગવદી ઉપર કૃપા કરી, એમણે પોતે સાધન તો રોજ ખૂબ કર્યું, રોજ પરિક્રમા કરતા, પણ જ્યારે હરિગુરુ વૈષ્ણવનું સુખ એમના હૃદયમાં આવ્યું અને એમણે શેરી વળાવી, સજ કરું હરી આવો ને, કે શ્રી ગુસાઈજી પધારશે, એમનો પરિવાર પધારશે, એમના વૈષ્ણવ વૃંદ આખું ભેગું પધારશે, કોઈના ચરણારવિંદમાં કાંઈ અશુદ્ધિ ના આવે, કાંઈ કાકડ કાંઈ લાગે નહીં, બધાનું સુખ વિચારીને એમણે એ સેવા કરી, તો એની ઉત્તમતાનું ફલ એ મળ્યું કે શ્રી ગુસાઈજીએ એમને બોલાવ્યા, એમના ઉપર કૃપા દ્રષ્ટિ કરી. તો આજે આ એક મારા હૃદયનો ભાવ મારા વાલા, કેમ કે આપણો પરિવાર આટલો વ્યાપક વલ્લભની કૃપાથી થયો છે, તો આ સત્સંગ સેતુની કંઈક પ્રોડક્ટિવિટી, સંપ્રદાયની આપણે સેવા બધા ભેગા મળીને કરી, હું એકલો ના કરી શકું મારા વાલા. આપનો સહયોગ હશે ને તો જ બધા કાર્ય થાય. બધું સંઘે શક્તિ કલયુગે, કલયુગમાં તો સંઘ જ શક્તિ છે. તો આજે મહાપ્રભુજીની કૃપાથી આ સંઘરૂપી શક્તિ, આ સામર્થ્ય આપણને પ્રાપ્ત થયું છે. વર્લ્ડ વાઇડ આજે 16-17 દેશોમાં આપણે સત્સંગ સેતુ વિસ્તરેલું છે, અવળો આપણો પરિવાર થયો છે. તો આપણે બધા ભેગા મળીને એ સંઘની શક્તિ જે આપણને મળી છે ને એનો સદુપયોગ કરીએ, અને એના દ્વારા સંપ્રદાયની કંઈક જે યત્કિંચિત આપણા સામર્થ્ય અનુસાર થોડી તો થોડી આપણે બધા એ ભાવના સાથે સેવામાં જોડાઈએ. તો મારા વાલા, હું સમજુ છું કે આપ સર્વ મારી આ વાત સાથે એગ્રી થાશો, અને આપના લેવલથી, આપનાથી જેટલું થઈ શકશે આપ અવશ્ય કરશો, મને એટલો હૃદયથી આપ સર્વ પર વિશ્વાસ છે. અને આ ઇનિશિયેટિવ આપણે દરેક લઈએ અને એ સેવાનો ભાવ આપણી અંદર જગાડીએ, બીજાના સુખનો ભાવ આપણી અંદર જગાડીએ, તો આપણે સાચી વૈષ્ણવતાને જીવી શકશું, માણી શકશું મારા વાલા. नहीं, जरूर, खूब खूब आप सबन को धन्यवाद.
और सब जो हिंदी वाले हैं, अंग्रेजी वाले, सब अंशु मेरी ये करबद्ध प्रार्थना है कि आ वैष्णवता को अपन अपने जीवन में लिया है और वैष्णवता को जीते हुए आज जो स्वार्थ वृत्ति अपने अंदर बढ़ गई है, वासु कछु अपन छूट सकेंगे अगर ये ऐसो विचार के साथ ये क्रिया में अपन प्रवृत्त होंगे, ये सेवा में, तो वो स्वार्थ वृत्ति सु अपन जो बंधे हुए हैं वो बंधन अपने छूटेंगे वैष्णवन की, प्रभुन की कृपा सु। तो वैष्णवन की कृपा, वैष्णवन की कृपा दृष्टि अपने ऊपर होएगी तो ठाकुर जी, क्योंकि महत्ताम कृपया यावत भगवान दययिष्यति। श्री आचार्य चरण आज्ञा करे छे निरोध लक्षण में कि आ मार्ग तो केनाथी फलित थाय, महत्तोनी, वैष्णवोनी, भगवदीओनी कृपा आपણા ઉપર થાશે તો આ માર્ગ ફલિત થાશે। તો આજે મારા તરફથી મારો ભાવ આપ લોકો સમક્ષ મેં વ્યક્ત કર્યો છે મારા વાલા। અને જ્યાં ભી આપણે તીર્થ સ્થાનમાં, બેઠકજીમાં, વ્રજમાં જઈએ, આ ભાવના સાથે તમે ત્યાં સેવા કરો મારા વાલા। ભેટ તો આપણે કરીએ છીએ પણ આ મોટામાં મોટી ભેટ છે હો। બરોબર છે, એ તો એક સેવક તરીકે ગુરુ સન્મુખ જાય તો ખાલી હાથે ના જવું જોઈએ। શાસ્ત્ર કહે જે સામર્થ્ય અનુસાર કંઈક ધરવું જોઈએ, પણ સાથે સાથે આપણું શરીર પણ આપણે વિનિયોગ કરીએ। બેઠકજીમાં ગયા તો ખાલી એવું નહીં કે દર્શન કરીને તાળી પાડીને નીકળી જઈએ, પણ ત્યાં કંઈક સેવા કરીએ। ત્યાં જ્યાં આપણને સફાઈની જરૂરિયાત લાગે, આપણે મંડી પડી, આપણું છે, કોઈની રાહ શું કામ જોવી। તો બસ આ કરશું ને મારા વાલા, તો આપણા બધા સ્થાનો આપણા ભાવથી એવા ચમકવા લાગશે ને મારા વાલા કે બધાને ઈચ્છા થશે કે ચાલો આ બેઠક જીએ જાય, અહીંયા જાય। અને જે આજે યંગ જનરેશન છે કે જે એ ગંદકીથી ત્રસ્ત છે અને આઘારીએ છે, એમને પણ લાગશે કે ના, પુષ્ટિ માર્ગીય સ્થાનો જેવા તો બીજા સ્થાનો હોઈ ના શકે। આપણા સ્થાનોને એવા દીપાવીએ કે વર્લ્ડ લેવલે બધા એની કિંમત કરતા થાય, એનું મહાત્મ્ય જાણતા થાય। આપણે ભેગા મળીને કરશું તો ચોક્કસથી થશે મારા વાલા, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ। તો આજે વિશેષ ના કહી મારા વાલા, આટલું રાખીએ અને એક ક્લાસ આપણો આસોચનો બાકી છે, એ આસોચનો ક્લાસ આપણે નેક્સ્ટ લેશું। પછી નવો સબ્જેક્ટ અને એક હવે સત્સંગ સેતુની એક હજી નવી શરૂઆત, નવું મેકઓવર થવા જઈ રહ્યું છે, જેનું વિશેષ એનાઉન્સમેન્ટ આપને હું આવતા દિવસોમાં જરૂરથી કરીશ। વધારેમાં વધારે વૈષ્ણવો સુધી આપણે પહોંચી શકીએ એની પ્રયત્ન અમારા તરફથી તો રહે જ છે। સાથે સાથે હું દરેકને આગ્રહ કરતો રહું છું મારા વાલા કે આપ બધા પણ સેતુરૂપ બનો અને હજી જે વૈષ્ણવો જોડાયેલા નથી એ બધા સુધી આ સત્સંગ સેતુને પહોંચાડો। એનો એક માધ્યમ એ પણ બની શકે કે જે યુટ્યુબ વિડીયોઝ સત્સંગ સેતુ ચેનલના આપ લોકો ભી માણો છો, એ યુટ્યુબ વિડીયોઝને ભી ખૂબ આપ વૈષ્ણવના ગ્રુપોમાં બધે શેર કરો, જેથી બીજાને પણ જોડાવાની પ્રેરણા મળે। અને જે કાંઈ સંપ્રદાયમાં, સંપ્રદાયની સેવામાં આપણાથી થઈ શકે એની આપણે બધા ભેગા મળીને પ્રયત્ન કરીએ તો જે સામર્થ્ય, જે સંગ, જે શક્તિ આપણને પ્રાપ્ત થઈ છે એ સારી અને સાચી દિશામાં એનો આપણે ઉપયોગ પ્રભુ કૃપાથી કરી શકીએ। આશ્રયનું પદ ગાન કરશું અને આજના ક્રમને આપણે વિરામ આપશું। દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બેન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधन और नहीं या कली में, जासु होत निवे, सूर कहा कहे
દ્વિવિધયાંધરો વિના મૂલકો ચેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો श्री वल्लभाधीश की जय। श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय। श्री गुसाई जी परम दयाल की जय। સર્વે વાલા વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ. ફરી પાછા